નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે ત્યાં એક હરેશભાઈની વાડીએ આવ્યા છીએ. તો એમને જે ફાલની દવા આપી હતી ને એના રિઝલ્ટ વિશે આવ્યા છીએ. તો બોલો નામ એક તમારું. હરેશભાઈ વ્યારસીભાઈ, અડાળા ગામ. રેડી. ચંદુભાઈ પાસેથી દવા લાવ્યો તો રેડી. આનું 7 દીમાં ફાલનું રિઝલ્ટ એવું છે. બરોબર. હવે આ દવા તમે છાંટીને કેટલા દી થયા હતા? આજ 7મો દી છે. બરોબર. હવે પહેલાં છાંટી હતી અને અત્યારે છાંટામાં તમને શું ડિફરન્સ લાગે? આમ ફાલ જ એવો આવ્યો છે. રેડી. તો દેખાડો ને ફાલને જે તમે છાંટા પછી આવ્યો છે એ. તો આ ફાલ ઈ સાંટ્યા પછી આવ્યો છે. આ બધો ફાલ હવે આ લુંખા મોઢે જ નીકળ્યો છે. બરોબર. અને રીંગણા જોઈતે સારા થાય આ દવા. બરોબર. આનું રિઝલ્ટ જ એવું છે. એવું નહીં, ધારો કે બીજા સાહમાં જ આવ્યું તો બધે એવું જ દેખાય. જો લાગટ સરસ. આ ફાલ માટેની બેસ્ટ દવા. બરોબર. હવે આજે આ એક જ રાઉન્ડ લાગ્યો છે, હજી આની જગ્યાએ જે બીજો રાઉન્ડ છટાવવાનો છે. બરોબર. હવે આની ઘોડે ને ઘોડે ફાલ બેસે છે સીધો ઉપર છાંટવાથી. બરોબર. એટલે ખૂબ ખૂબ હવે આમને આ પ્લોટની અંદર માર્યો હતો. રેડી. બધે સરસ ફાલનું રિઝલ્ટ છે. તો હરેશભાઈ, આ ખરેખર દવા કેવી લાગી? આ દવા સારી સટાય. રેડી. આનું રિઝલ્ટ જ એવું છે. બરોબર. આ દવા ક્યાં મળશે? આ ચંદુભાઈના એગ્રો મળે. ઓકે, થેન્ક યુ. સાપર.